દરેક વ્યક્તિ ઘીનું સેવન કરે છે. કેટલાક લોકો જાતે જ ઘરમાં શુદ્ધ ઘી બનાવે છે, કારણ કે બજારમાં ભેળસેળયુક્ત વસ્તુઓ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. જો તમે ઘરે ઘી બનાવી શકતા નથી અને તેને બજારમાંથી ખરીદી શકતા નથી, તો કેટલીક યુક્તિઓની મદદથી તમે જાણી શકો છો કે તમે જે ઘી ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી. દરેક વ્યક્તિ ઘીનું સેવન કરે છે. કેટલાક લોકો ઘરમાં મલાઈમાંથી શુદ્ધ ઘી કાઢે છે, જ્યારે મોટાભાગના લોકો બજારમાંથી ઘી ખરીદીને તેનું સેવન કરે છે. જો ઘી શુદ્ધ હોય તો તેની સુગંધ પણ અદ્ભુત હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઘણી વખત માહિતીના અભાવે લોકો બજારમાંથી નકલી ઘી ખરીદે છે, જેનો સ્વાદ તો ખરાબ હોય છે, પણ તે સ્વાસ્થ્ય માટે પણ ખરાબ હોઈ શકે છે. આજકાલ મોટાભાગના વસ્તુઓમાં ભેળસેળ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘી ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે અસલી કે નકલી ઘી ઓળખવા માંગતા હોવ તો નીચે આપેલી કેટલીક બાબતો પર ચોક્કસ ધ્યાન આપો. શુદ્ધતાના નામે તમે બજારમાંથી ખરીદેલું ઘી અસલી છે કે નકલી તે ઓળખવા માટે એક બાઉલમાં પાણી નાખો. તેમાં ઘીના 3 થી 4 ટીપાં નાખો. ધ્યાનથી જુઓ, શું ઘી પાણીમાં નીચે જતું રહે છે? જો હા, તો સમજી લો કે તમે જે ઘી ખરીદ્યું છે તે અશુદ્ધ અને નકલી છે. તેમાં થોડી ભેળસેળ થઈ છે. શુદ્ધ અને અસલી ઘી ક્યારેય પાણીમાં નીચે બેસતું નથી, પરંતુ પાણી પર તરતું રહે છે. એક બાઉલમાં 1 ચમચી ઘી ઉમેરો. તેમાં અડધી ચમચી મીઠું ઉમેરો અને મિક્સ કરો. 10 મિનિટ માટે આ રીતે રહેવા દો. જો તમે ઘીનો રંગ બદલતો જુઓ તો સમજી લો કે તમે જે ઘી ખાઈ રહ્યા છો તે નકલી છે. વાસ્તવિક ઘીનો રંગ ક્યારેય બદલાતો નથી, પછી ભલે તે ગમે તેટલા પ્રયોગ કરો. તમારી હથેળીઓ પર જામેલું ઘી લગાવો અને તેને ઘસો. જો ઘી તરત જ ઓગળી જાય તો સમજી લેવું કે તે અસલી ઘી છે. જો ઘી ઘસ્યા પછી બરાબર ઓગળતું નથી તો તે નકલી હોઈ શકે છે. તેને ખાવાનું ટાળો, કારણ કે તેમાં ભેળસેળયુક્ત ઘી હોઈ શકે છે. સાચા શુદ્ધ ઘીની સુગંધ ખૂબ જ સારી હોય છે, પરંતુ નકલી ઘી તેલયુક્ત રિફાઇન્ડ જેવું સુગંધ આવે છે. જો ઘી ગુણવત્તામાં શુદ્ધ હોય તો તે ઓછા તાપમાનમાં પણ સરળતાથી ઓગળી જાય છે, પરંતુ નકલી ઘી ગરમ થાય ત્યારે જ ઓગળે છે. તમે સાચા અને નકલી ઘીને તેનો રંગ દ્વારા પણ ઓળખી શકો છો. એક બાઉલમાં થોડું ઘી નાખીને ગેસ પર ગરમ કરો. જ્યારે તેનો રંગ ઓછો ભૂરો દેખાય છે, ત્યારે તે અસલી છે. જ્યારે નકલી ઘીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેનો રંગ પીળો રહેશે અને તે ઝડપથી ઓગળશે નહીં. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.